ચૈત્ર સુદ નોમના દિવસે રામનો જન્મ થયો હતો ત્યારથી લોકો રામનવમી તરીકે ઉત્સાહભેર ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં ધામધૂમથી રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. રામનવમી માત્ર રામના જીવનની જ નહીં પરંતુ અનેક એવા પુત્રની પણ યાદ અપાવે છે જેણે માતા પિતા ગુરુ પત્ની અને નાના ભાઈ ભાડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતીત કર્યું હતું. લોકો રામ મંદિરમાં પૂજન અર્ચન દર્શને જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાલ મૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે. ત્યારે આજે ધાનેરા ખાતે પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ધાનેરામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા ઠાકુર મંદિરથી નીકળેલી શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી અને ધાનેરામાં આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. શોભાયાત્રામાં કોઈ અણબનાવ ન બને તે માટે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે ચૌધરી દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.